તો ત્રીજો આધાર સ્તંભ છે બિન સાંપ્રદાયિકતા. તો સમાજવાદીની જેમ આ શબ્દ પણ આપણા આમુખમાં 1976 ના 42માં બંધારણીય સુધારામાં ઉમેરવામાં આવ્યો. હવે બિન સાંપ્રદાયિકતાનો મતલબ શું થયો કે ભારતમાં કોઈ એક ધર્મને રાષ્ટ્ર ધર્મ તરીકે ઘોષિત કરવામાં આવી શકે નહીં. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત દેશનો કોઈ પોતાનો એક મહત્વનો એક મુખ્ય ધર્મ નથી. ભારતમાં બધા ધર્મના લોકો હળી મળીને રહી શકે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મ પાળવાની સત્તા છે. બરાબર. ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો કે ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે. એટલે ઇંગ્લિશમાં જેને શું કહેવાય સેક્યુલર કન્ટ્રી. ભારત એક સેક્યુલર કન્ટ્રી છે. ભારત ધાર્મિક રાષ્ટ્ર બની શકે નહીં. જેમ ઘણા બધા રાષ્ટ્રો છે હે ઇસ્લામિક રાષ્ટ્રો છે, સાઉદી અરેબિયા કરીને રાષ્ટ્ર છે. આગળ એના વિશે માહિતી આપું તો આવી રીતે ભારત કોઈ એક રાષ્ટ્રીય ભારતનો કોઈ એક રાષ્ટ્ર ધર્મ બની શકે નહીં. ભારત એક ધાર્મિક રાષ્ટ્ર ના બની શકે. ધર્મની બાબતમાં ક્યારે પણ રાષ્ટ્ર જે છે દેશ જે છે દખલગીરી કરી શકે નહીં. સરકાર જે છે કોઈ પણ વ્યક્તિના કોઈ પણ ધર્મની બાબતમાં એ દખલગીરી ના કરી શકે. સમજમાં આવી ગયું? જે ધર્મને કોઈ પણ મામલો છે એ ધર્મના લોકો જ પોતે એ લોકોને પૂરો હક છે કે પોતાના ધર્મ રિલેટેડ કોઈ પણ બાબત છે એને એનો ઉકેલ લાવી શકે. ત્યાર પછી જે સરકાર છે, જે રાજ્ય છે, ભારત દેશ છે એ કોઈ પણ ધર્મને ટેકો આપી શકે નહીં. કોઈ પણ એક ધર્મને એના ટેકો આપી શકે નહીં. એવું નહીં કે હિન્દુને ટેકો ના આપે કે કોઈ પણ બીજા ધર્મને, પણ કોઈ પણ ધર્મને ભારતની સરકાર છે ટેકો ના આપી શકે. એને શું કહેવાય? બિન સાંપ્રદાયિકતા. કોઈ પણ બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિ સાથે ધર્મને જોડી શકે નહીં. ધર્મને ટેકો ના આપે તો કોઈ એવી પ્રવૃત્તિ જેમાં ધર્મ રિલેટેડ નથી એને પણ એના સાથે પણ ધર્મને જોડી શકે નહીં. જેમ કે ચૂંટણી છે. બરાબર. ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી, કોઈ પણ સરકાર, કોઈ પણ વ્યક્તિ એના સાથે ધર્મને ના જોડી શકે. ધર્મના આધારે કોઈ ચૂંટણી ના લડી શકે. ચૂંટણી છે એક બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિ છે. બરાબર. ત્યાર પછી ભારતમાં રહેનાર વ્યક્તિને પોતાના ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપણા બંધારણે આપેલી છે. કોઈ વ્યક્તિને કોઈ પણ ધર્મ પાળવો હોય એની ઈચ્છા અનુસાર પાડી શકે. સમજમાં આવી ગયું? તો એ આપણા બંધારણની એક મુખ્ય વિશેષતા છે. તમને ઉદાહરણ આપું, સાઉદી અરેબિયા દેશમાં કોઈ પણ વ્યક્તિને જો પોતાનો ધર્મ ઇસ્લામ સિવાયનો કોઈ પણ ધર્મ પાળવો હોય તો તેને જાહેરમાં ન પાડી શકે. સમજમાં આવી ગયું? તો આવી રોકટોક એ ભારતમાં નથી. સમજમાં આવી ગયું? તો ભારતમાં રહેનાર વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય એ બહુ શાંતિથી પોતાનો ધર્મ પાળી શકે, એના તહેવારો ઉજવી શકે, એનો પ્રચાર પ્રસાર કરી શકે. સાઉદી અરેબિયામાં જ્યારે ઇસ્લામ સિવાયના કોઈ પણ ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકવામાં આવતો નથી. સમજમાં આવી ગયું? ત્યાર પછી ભારતમાં રહેનાર કોઈ પણ નાગરિક ભારતનો કોઈ પણ નાગરિક સાથે ધર્મના આધારે ભેદભાવ કરવામાં આવી શકે નહીં. પછી એ જાહેર નોકરી હોય કે કોઈ પણ અધિકાર હોય, ધર્મના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ ના કરી શકાય. સમજમાં આવી ગયું? પછી એ કોઈ પણ જગ્યાએ હોય તો એ પણ એ આપણે બિન સાંપ્રદાયિકતાનો એક લક્ષણ છે. ત્યાર પછી ભારતની જે સરકાર છે એ સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવના સિદ્ધાંત પર ચાલનારી સરકાર છે. મતલબ ભારતમાં રહેનાર દરેક ધર્મના વ્યક્તિઓ, દરેક ધર્મના નાગરિકો પ્રત્યે ભારત સરકાર જે છે એ સમાન દ્રષ્ટિએ તેને જુએ છે. અને સર્વધર્મ સમભાવ, આપણે દરેક ધર્મના લોકો ભારતમાં હળી મળીને રહે છે. તો એ જે છે એ બિન સાંપ્રદાયિકતા છે, જે આપણા બંધારણના આમુખનો ત્રીજો આધાર સ્તંભ છે. તો આપણે 3 આધાર સ્તંભ જોયા. સૌથી પહેલો આધાર સ્તંભ કયો જોયો? તો કે આપણી લોકશાહી. બીજો આધાર સ્તંભ સમાજવાદી અને ત્રીજો બિન સાંપ્રદાયિક.